ભવનાથ તળેટીમાં ગિરનારની છાયામાં આ આવેલું ગુરુ ગોરક્ષનાથ આશ્રમ. આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં 33 વર્ષ પહેલાં અમારા ગુરુ મહારાજે અહીંયા જીવન પર્યંત ભજન, ભોજન અને સમાજની એક આગવી વિવેકશૈલી ઊભી કરેલી અને સંત સેવા અને ગૌ સેવાનું અદ્ભુત કામ કરેલું, જેમનું કૈલાસ ગમન 33 વર્ષ પહેલાં થયેલું. આજે 33મા વર્ષે એમના પુણ્યતિથિ નિમિત્તે જ્યારે એક સંતોના દર્શનનો, સંત સેવાનો અને ભજન, ભોજન અને ભંડારાનું આ એક આયોજન સૌ સેવકોના દ્વારા આ આશ્રમમાં કાયમને માટે વ્યવસ્થિત રીતે, સુવ્યવસ્થિત રીતે અન્ન સેવાનું સદાવ્રત ચાલી રહ્યું છે. ગુરુ ગોરક્ષનાથ ભગવાન અમારા ઈષ્ટવાદ મહારાજના આશીર્વાદ, ગિરનારી દત્ત ભગવાન અને મા અંબાના, ભવનાથ મહાદેવના આ પવિત્ર સ્થાનમાં હરહંમેશને માટે લોક સહભાગી અને સંતની સેવાનું આ કાર્ય આશ્રમ કરી રહ્યો છે. આજે આ તિથિ નિમિત્તે અમે સંદેશો આપીએ છીએ કે આવો આપણે સૌ જનજાગૃત થઈએ, સેવાનું કામ કરીએ અને પોતાના ભાગમાં આવેલું સ્વકર્મ હોઈએ, જેવું કે વૃક્ષનું જતન હોય, ગૌ સેવા હોય, હિન્દુ સંસ્કૃતિ હોય, એકતા હોય, સમરસતા હોય, આવા વિવિધ રાષ્ટ્રપ્રેમના કોઈ કાર્ય હોય એમાં સાથે મળી આપણે સહભાગી બનીએ. વધુને વધુ લોકો જાગૃત થાય એવી તિથિ નિમિત્તે અમારી સૌ સમાજને સદભાવના છે. રાષ્ટ્રપ્રેમ વધે, સંત પ્રેમ વધે, સમાજ સૌ એકતા સાથે કામ કરતો રહે એવી સદભાવના સાથે આપ સૌને આદેશ. જય ગિરનારી.